નમસ્કાર. શ્રી ગોપાલાનંદજી વિદ્યા મંદિર આધોઈ ધોરણ 1ના તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ગણિત ગમત સાથે પોથી ધોરણ 1 ભાગ નંબર 2. તેમાં આપણે પેજ નંબર 20 પર પ્રકરણ નંબર 8 21 થી 50 સુધીની સંખ્યાઓ. તો સૌપ્રથમ તેમાં હતું જુઓ અને સમજો. તો અહીંયા કને રીંગમાં કેટલાક બોલ આપેલા હતા અને કેટલાક બોલ અલગ આપેલા હતા, તેને આપણે ગણી અને સરવાળા કરવાના હતા. પછી ત્યારબાદ છે પ્રશ્ન 1 21 થી 30 સુધીની સંખ્યાઓ લખો. તો અહીંયા કને 21 થી 30 સુધીની સંખ્યા આપેલી છે, જે આપણે જોઈને નીચે લખવાની હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 વાંચો અને લખો. તો અહીંયા કને 20 સાથે અલગ અલગ સંખ્યાનો સરવાળો કરેલો છે અને અહીંયા કને તે જવાબ લખેલો છે. તો 20 + 1 બરાબર બગડે એકડે 21. તો તે આપણે બધી સંખ્યાઓ વાંચી અને અહીંયા કને આપણે તે જ રીતે લખવાનું હતું. ત્યારબાદ પેજ નંબર 21 ઉપર હતું ગણો અને આપેલ બોક્સમાં સંખ્યાઓ પૂરો. અહીંયા કને અલગ અલગ રીંગોમાં બોલ આપેલા છે અને અહીંયા કેટલાક છૂટા બોલ્સ આપેલા છે. તો આ બધા બોલ આપણે ગણીને કુલ કેટલા બોલ થયા તે આપણે અહીંયા બોક્સમાં લખવાના છે. તે જ રીતે નીચે પણ આપણને અલગ અલગ બોક્સમાં પછી અહીંયા છે પાંદડાઓમાં, તે બધા આપણે ગણી અને કુલ કેટલી સંખ્યા થઈ તે અહીંયા આપણે બોક્સમાં લખવાની હતી. ત્યારબાદ પ્રશ્ન 4 વાંચો અને લખો. તો જે મુજબ અહીંયા લખેલું છે તે મુજબ આપણે આ વાંચી અને અહીંયા લખવાનું હતું. ત્યારબાદ છે જોડકણા જોડો. તો અહીંયા કને 20 સાથે કેટલીક સંખ્યાઓ આપેલી છે, જેનો આપણે સરવાળો કરી અને અહીંયા જે જવાબ આવતો હોય તેના સામે આપણે જોડકણું જોડવાનું હતું. એટલે કે 20 + 7 એટલે કે 27 થાય. અહીંયાથી જોડકણું આપણે બગડે સાતડે 27 સુધીનું જોડવાનું હતું. ત્યારબાદનું પણ જોડકણા છે કે 2 દશક અને 4 એકમ. તો 2 દશકના 2 અને 4 એકમના 4 એટલે કે બગડે ચોગડે 24 થયા. તો અહીંયાથી આપણે જોડકણું લઈને 24 સુધીનું જોડકણું જોડવાનું હતું. અહીંયા કને પેજ નંબર 21 પૂરા અને આપણે હવે કાઢશું પેજ નંબર 22, જેમાં આપેલું છે પ્રશ્ન નંબર 6 ખોટી સંખ્યાઓ લખો. તો અહીંયા કને કેટલાક અક્ષરો સંખ્યાઓ આપેલી છે અને કેટલીક સંખ્યાઓ ખૂટે છે, જે આપણે લખવાની હતી. ત્યારબાદ પ્રશ્ન 7 આપેલ બોક્સમાં જવાબ લખો. તો અહીંયા કને પણ 20 સાથે કેટલીક સંખ્યાઓ આપેલી છે, જે સંખ્યાને આપણે 20માં ઉમેરવાની છે. એટલે કે 20 + 4. તો આ 20 સાથે આપણે આ 4 ઉમેરવાના છે. તો થશે બગડે ચોગડે 24. તે જ રીતે 20 + 7 છે, 20 + 5, 20 + 1 અને 20 + 3. તો જે સંખ્યા આવતી હોય તેનો આપણે અહીંયા બોક્સમાં લખવાની છે. હવે આપણે પહોંચ્યા પ્રશ્ન 8 મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. તો અહીંયા કને એક બોક્સમાં અને અલગ 2 સંખ્યાઓ આપેલી છે. તો એવા અહીંયા 1, 2, 3 ને 4 બોક્સ આપેલા છે અને ચારેય બોક્સમાં 2 સંખ્યાઓ આપેલી છે. તો આ 2 સંખ્યામાંથી એટલે કે બગડે એકડે 21 અને બગડે સાતડે 27 એ 2 સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય તેમાં આપણે રાઉન્ડ કરવાનું છે. તો બગડે એકડે એ નાની સંખ્યા છે અને બગડે સાતડે મોટી સંખ્યા છે. તો અહીંયા કને આપણે બગડે સાતડે 27 ઉપર રાઉન્ડ કરીશું. ત્યારબાદના બીજા બોક્સમાં છે બગડે છગડે 26 અને 2 બગડા 22. અહીંયા કને બગડે છગડે 26 એ મોટી સંખ્યા છે, તેથી આપણે બગડે છગડે 26 ઉપર રાઉન્ડ કરીશું. ત્યારબાદના ત્રીજા બોક્સમાં પણ 2 સંખ્યા આપેલી છે, બગડે ચોગડે 24 અને બગડે આઠડે 28.
તો બગડે ચોગડે એ બગડે આઠડે 28 કરતા નાની સંખ્યા છે અને બગડે આઠડે 28 એ મોટી સંખ્યા છે. તો તેથી આપણે બગડે આઠડે 28 ઉપર રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદની બે સંખ્યા આપેલી છે, તગડે મીંડે 30 અને બગડે એકડે 21. તો તગડે મીંડે 30 એ બગડે એકડે 21 કરતા મોટી સંખ્યા છે. અહીંયા કને આપણે તગડે મીંડે 30 ઉપર રાઉન્ડ કરવાનું છે. ત્યારબાદ છે પ્રશ્ન 9, નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. હવે આપણે જે ઉપર આ પ્રશ્ન નંબર 8 માં જોયું કે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો, તે જ રીતે અહીંયા નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું છે. તો અહીંયા પણ 1, 2, 3 ને 4 બોક્સ આપેલા છે અને ચારેય બોક્સમાં બે સંખ્યા આપેલી છે. તો પહેલા બોક્સમાં 2 બગડા 22 અને બગડે છગડે 26 એમ બે સંખ્યા આપેલી છે. તો બગડે છગડે 26 એ 2 બગડા 22 કરતા મોટી સંખ્યા છે. તો તેથી 2 બગડા 22 એ નાની સંખ્યા છે. અહીંયા કને આપણે 2 બગડા 22 ઉપર ત્રિકોણ કરશું. ત્યારબાદની બીજી સંખ્યા છે બગડે પાંચડે 25 અને બગડે તગડે 23. તો અહીંયા કને બગડે પાંચડે 25 એ મોટી સંખ્યા છે અને બગડે તગડે 23 એ બગડે પાંચડે 25 કરતા નાની સંખ્યા છે. તેથી આપણે બગડે તગડે 23 ઉપર રાઉન્ડ કરવા ત્રિકોણ કરવાનું છે. ત્યારબાદનું છે બગડે તગડે 23 અને બગડે નવડે 29. તો બગડે તગડે 23 એ બગડે નવડે 29 કરતા નાની સંખ્યા છે. તેથી આપણે બગડે તગડે 23 ઉપર ત્રિકોણ કરશું. ત્યારબાદ છે તગડે મીંડે 30 અને બગડે ચોગડે 24. તો બગડે ચોગડે 24 એ તગડે મીંડે 30 કરતા નાની સંખ્યા છે. તો અહીંયા આપણે તગડે ચોગડે 24 ઉપર ત્રિકોણ કરશું. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 10, તરત પછીની સંખ્યા લખો. એટલે કે અહીંયા કને 1, 2, 3, 4 બોક્સમાં એક સંખ્યા આપેલી છે અને આપણે તે સંખ્યા પછી કઈ સંખ્યા આવે છે તે લખવાનું છે. તો બગડે ચોગડે 24 આપેલા છે. તો અહીંયા બગડે ચોગડે 24 પછી આવશે બગડે પાછળે 25. પછી છે બીજી સંખ્યા બગડે સાતડે 27. તો બગડે સાતડે 27 પછી આવે બગડે આઠડે 28. પછી છે બગડે નવડે 29. તો ત્યારબાદની સંખ્યા આવે તગડે મીંડે 30. પછી છે 2 બગડા 22. તો 2 બગડા 22 પછી આવે બગડે તગડે 23. તો આપણે અહીંયા લખવાનું છે બગડે તગડે 23. તો ફરીથી જોશું. તો બગડે ચોગડે 24 પછીની સંખ્યા છે બગડે પાછળે 25. પછી બગડે સાતડે 27. પછી આવે બગડે આઠડે 28. તો આ બોક્સમાં બગડે પાછળે 25, આ બોક્સમાં બગડે આઠડે 28, પછીના બોક્સમાં તગડે મીંડે 30 અને છેલ્લા બોક્સમાં આવશે બગડે તગડે 23. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, શરત પહેલાની સંખ્યા લખો. તો એટલે કે અહીંયા આપણે પછીની સંખ્યા લખીએ, હવે આપણે તેના આગળની સંખ્યા લખવાની છે. તો અહીંયા આપેલું છે બગડે છગડે 26 અને તેની આગળનો બોક્સ ખાલી છે. ત્યારબાદ બીજા બોક્સમાં પણ તે જ રીતે 2 બગડા 22, પછીના બોક્સમાં બગડે ચોગડે 24 અને અહીંયા આપેલું છે બગડે સાતડે 27 અને તે બધી સંખ્યાઓની આગળના બોક્સ ખાલી છે. તો જેમાં આપણે તેની આગળની સંખ્યા લખવાની છે. તો બગડે છગડે 26, તો એના પહેલા આવે બગડે પાછળે 25, પછી અહીંયા 2 બગડા 22 આપેલ છે, તો તેના પહેલાની સંખ્યા થશે બગડે એકડે 21.
ત્યારબાદ ત્રીજા બોક્સમાં બગડે ચોગડે 24 આપેલ છે અને તેની પહેલાની સંખ્યા થશે બગડે તગડે 23 અને ચોથા બોક્સમાં આપેલું છે બગડે સાતડે 27 તો તેની પહેલાની સંખ્યા થશે બગડે છગડે 26. ત્યારબાદ પ્રશ્ન 12 વચ્ચેની સંખ્યા લખો. તો જે રીતે આપણે પ્રશ્ન 10 માં જોયું કે 24 પછીની એટલે કે તરત પછીની સંખ્યા લખવાની હતી અને પ્રશ્ન 11 માં જે સંખ્યા આપેલી છે તેની પહેલાની સંખ્યા અને હવે પ્રશ્ન નંબર 12 માં છે કે વચ્ચેની સંખ્યા એટલે કે 24 અને 26 આપેલ છે તો તેની વચ્ચે જે સંખ્યા આવતી હોય તે લખવાની છે. તો અહીંયા આપેલું છે બગડે ચોગડે 24 પછી અહીંયા એક સંખ્યા ખૂટે છે અને અહીંયા આપેલું છે બગડે છગડે 26 તો બગડે ચોગડે 24 પછી આવે બગડે પાંચડે 25 તો અહીંયા આપણે લખશું બગડે પાંચડે 25 અને અહીંયા કને બગડે છગડે 26 આપેલું છે એટલે કે આના પછીની સંખ્યા અને આના પહેલાની સંખ્યા થશે બગડે પાંચડે 25. પછી આપેલું છે બીજા બોક્સમાં બગડે આઠડે 28 ત્યારબાદની એક સંખ્યા ખૂટે છે અને અહીંયા આપેલું છે તગડે મીંડે 30 તો બગડે આઠડે 28 પછી આવે બગડે નવડે 29 અને તગડે મીંડે 30 પહેલાની સંખ્યા પણ બગડે નવડે 29 આવશે. તો આપણે અહીંયા બોક્સમાં લખવાનું છે બગડે નવડે 29. ત્યારબાદ ત્રીજા બોક્સમાં બગડે તગડે 23 પછીની સંખ્યા ખૂટે છે અને અહીંયા આપેલું છે બગડે પાછળે 25 તો બગડે તગડે 23 બાદ આવશે બગડે ચોગડે 24 અને બગડે પાછળે 25 ની પહેલાની સંખ્યા એટલે કે બગડે ચોગડે 24 તો અહીંયા આપણે લખવાનું છે બગડે ચોગડે 24. ત્યારબાદ છે બગડે છગડે 26 પછી એક સંખ્યા ખૂટે છે અને અહીંયા આવે છે બગડે આઠડે 28 તો બગડે છગડે 26 પછી આવશે બગડે સાતડે 27 અને બગડે આઠડે પહેલાની સંખ્યા થશે બગડે સાતડે 27 તો અહીંયા 26 ની પછીની અને 28 પહેલાની સંખ્યા એટલે કે બગડે સાતડે 27. હવે છે પેજ નંબર 23 ઉપર જુઓ અને સમજો. તો અહીંયા કને આપણે પહેલા શીખ્યા તે જ રીતે 1 2 ને 3 રિંગ આપેલી છે અને અહીંયા કને એક તો બોલ આપેલો છે. તો આપણે ગણશું તો એક રિંગમાં કેટલા બોલ થાય, બીજી રિંગમાં કેટલા બોલ થશે અને ત્રીજી રિંગમાં કેટલા બોલ થાય. તો પહેલી રિંગમાં ગણશું તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 એટલે કે એક રિંગના 10 બોલ. પછી 11 12 13 14 15 16 17 18 19 20 એટલે કે આ રિંગના પણ 10 બોલ છે તો 10 ને 20 બોલ થયા. પછી 21 22 23 24 25 26 27 28 29 ને 30 એટલે કે આમાં પણ 10 બોલ છે તે અહીંયા ત્રણે રિંગના કુલ 30 બોલ થયા. પછી છે વત્તા અને અહીંયા એક બોલ બધા અહીંયા આપેલો છે તો એને અહીંયા લખવું બરાબર સગડે મીંડે 30 વત્તા 1 એટલે કે કુલ આપણે બોલ ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 અને એક બોલ અહીંયા એટલે કે 31. તો અહીંયા જવાબ થશે તગડે એકડે 21 તો 3 દશક અને 1 એકમ એટલે કે 31. તે જ રીતે અહીંયા 10 10 ને 10 એટલે કે અહીંયા કને એક રિંગમાં 10 બોલ આપેલા છે અને ત્રણેય રિંગના બોલ થાય તગડે મીંડે 30. પછી અહીંયા વત્તા આપેલા છે પછી છે 2 એટલે કે અહીંયા આ 2 બોલ આપ્યા છે.
तो कुल કેટલા બોલ થાય? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9 ને 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ને 30 એટલે કે આ 30 અને 31 અને 32 તો બરાબર અહીંયા આવશે તગડે બગડે 32 તો 3 દશક અને એ 2 એકમ એટલે કે 32 પછી તે જ રીતે ત્રીજામાં પણ 30 બોલ તો અહીંયા 30 વત્તા અહીંયા કને 1 2 ને 3 તો વત્તા 3 તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 11 12 13 14 15 16 17 18 19 21 22 23 24 25 26 27 28 29 31 32 ને 33 અહીંયા કને કુલ 33 બોલ આપેલા છે તો અહીંયા લખીશું 2 તગડા 33 2 દશક અને 3 એકમ એટલે કે 33 ત્યારબાદના ચોથામાં પણ અહીંયા કને 30 બોલ આપેલ છે તો અહીંયા આપેલ છે 30 પછી વત્તા 4 તો અહીંયા બોલ ગણશે 1 2 3 ને 4 એટલે કે આ 4 બોલ એટલે કે વત્તા 4 હવે આ 30 માં આપણે આ 4 ઉમેરવાના છે તો 30 31 32 33 ને 34 તો થશે તગડે ચોગડે 34 તો 3 દશક અને 4 એકમ એટલે કે 34 પછી અહીંયા કને 30 બોલ આપેલ છે એક રીંગમાં 10 બોલ બીજી રીંગમાં 10 બોલ અને ત્રીજી રીંગમાં એટલે કે ત્રણેય રીંગના થઈને કેટલા બોલ થયા 30 વત્તા અહીંયા 5 આપેલ છે તો અહીંયા બોલ ગણીશું 1 2 3 4 ને 5 એટલે કે વત્તા 5 બરાબર 30 31 32 33 34 ને 35 તો અહીંયા કને તગડે પાછળે 35 બોલ આપેલ છે તો 2 દશક અને 5 એકમ એટલે કે 35 હવે અહીંયા કને પણ 1 2 ને 3 એટલે કે 30 બોલ આપેલ છે ને વત્તા એટલે 6 તો 1 2 3 4 5 ને 6 હવે આ 30 માં આપણે આ 6 બોલ ઉમેરવાના છે તો 30 31 32 33 34 35 ને 36 વત્તા 6 બરાબર 36 એ જ રીતે નંબર 7 માં પણ 1 2 3 રીંગમાં 30 બોલ વત્તા 7 તો 30 31 32 એટલે કે તગડે સાતડે 27 બોલ થયા ત્યારબાદ 1 2 ને 3 તો 30 વત્તા 8 તો 1 2 3 4 5 6 7 ને 8 અહીંયા 8 બોલ છે તો 30 31 32 33 34 35 36 37 38 વત્તા 8 બરાબર તગડે આઠડે 38 હવે તે જ રીતે અહીંયા પણ એક રીંગમાં 10 બોલ બીજી રીંગમાં 10 બોલ અને ત્રીજી રીંગમાં પણ 10 બોલ એટલે કે કુલ 30 વત્તા 9 તો 1 2 3 4 5 6 7 8 ને 9 તો વત્તા 9 બરાબર 30 31 32 33 34 35 36 37 38 39 બરાબર તગડે નવડે 39 ત્યારબાદ છે 30 વત્તા 10 બરાબર 40 અહીંયા એક રીંગમાં 10 બોલ બીજી રીંગમાં પણ 10 બોલ ત્રીજી રીંગમાં પણ 10 બોલ અને ચોથી રીંગમાં પણ 10 બોલ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 તો બરાબર 40 તો 4 દશક અને 40 થાય